કે ઘર દીવડા યોજનામાં જે મહિલા છે હે ને, ઘરે કામ કરતી હોય મહિલા છે, એ મહિલાને સ્કિલ ડેવલપ કરવાની, શું કરવાની? સ્કિલ ડેવલપ કરવાની. જે સ્કિલ ડેવલપ થઈ એને અનુસાર એમને શું આપવાની? કૌશલ્ય આવડી ગયું તો એ કૌશલ્ય આવડી ગયા પછી એને કીટ આપવાની. કીટ આપો એટલે એ મહિલા પોતાનું આર્થિક સશક્તિકરણ કરી શકે, પોતાનો ખર્ચો જાતે ઉપાડી શકે, એટલા માટેની યોજના છે. તો અહીં સી જવાબ આવશે, ખાસ યાદ રાખજો. હવે છે ને એક વસ્તુ યાદ રાખજો કે સમજી લો કે આ ન આવે, આ ન આવે, આવું બધું કઈ ના આવે ને એક જવાબ આવો હોય સાધન સહાય આપવા માટે, તો એ ખરું હોય ને. એક એવું હોય કે સાહેબ સાધન સહાય સિવાય સ્કિલ ડેવલપમેન્ટ હોય તો એ પણ હોય, ખાસ યાદ રાખજો. સ્કિલ ડેવલપમેન્ટ, સાધન સહાય, આર્થિક પ્રવૃત્તિ હાથ ધરે એટલા માટે ત્રણેય આપેલા હોય તો ઉપરોક્ત તમામ જવાબ આવે, ખાસ યાદ રાખજો. ચલો 52 બાળકોની પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન કરવા કઈ રીત વધુ સારી છે? બાળક જે છે એની પ્રવૃત્તિનું મૂલ્યાંકન કરવાનું છે, એ જે રમે છે એના માટે પ્રવૃત્તિનું મૂલ્યાંકન કરવાનું છે. કઈ રીત સાચી છે? હવે પ્રવૃત્તિ જે કરતો હોય બાળક એનું મૂલ્યાંકન કરવાનું હોય તો અવલોકન જ કરવું પડે હે ને. પ્રવૃત્તિનું મૂલ્યાંકન કેવી રીતે થાય? અવલોકન થકી જ થાય. ચલો લો, પેપર ફૂટી ગયું, ફૂટેલું રાખો. નીચેના પૈકી કયા ખોરાકમાં લોહ તત્વ નહિવત છે? દૂધમાં નહિવત છે, બાજરીમાં હોય, મેથીમાં હોય. એમાં બી અને ડી તો આવે જ, બાજરીમાં થોડું ઘણું, દૂધમાં ન આવે. નીચેનામાંથી અહીં શું કહે છે ખબર છે? ઓછું હોય ને, ખાસ યાદ રાખજો. ચલો નીચેનામાંથી કયો વિટામિન ગરમીથી નાશ પામે છે? યાદ રાખજો, વિટામિન જે ગરમીથી નાશ પામતો હોય એવો એક જ વિટામિન છે, વિટામિન સી. એટલા માટે વિટામિન સી ને રાખવા માટે કથ્થાઈ કલરની શીશીનો ઉપયોગ થાય છે. વિટામિન એ જે છે એ ચરબીમાં દ્રાવ્ય, કે જે છે બરોબર, ડી જે છે એનો અલગ અલગ છે. તો તમે કદાચ વિટામિન સી સિરમ યુઝ કરતા હોય તો ખાસ કરીને એની જે શીશી છે કથ્થાઈ કલર જેવી હશે, ટ્રાન્સપરન્ટ નહીં હોય. ટ્રાન્સપરન્ટ હશે તો સમજી લેવાનું કે નેચરલ વિટામિન સી નથી હે ને. ખાસ વિટામિન સી ની તમે સિરમ લો ને ત્યારે કથ્થાઈ કલરની શીશી હોવી જરૂરી. જો વ્હાઇટ કલરની હોય તો સમજી લેવાનું કે એમાં આર્ટિફિશિયલ વિટામિન સી છે, નેચરલ સોર્સિસમાંથી નથી આવેલું. ચલો વિડીયોને લાઈક કરી દેજો બહેનો. નીચેનામાંથી કઈ જોડ સાચી છે? વિટામિન એ લોહીને ગંઠાવવામાં મદદ કરે છે, વિટામિન ડી કેલ્શિયમ અને ફોસ્ફરસના અવશોષણમાં સહાય કરે છે, વિટામિન ઈ મંદ પ્રકાશમાં જોવામાં મદદ કરે છે, કે વિટામિન કે અસંતૃપ્ત વસા અમ્લને નષ્ટ થતું અટકાવે છે. ચલો શું આવશે જવાબ બહેનો? લાઈક કરી દેજો બહેનો, જેને બાકી હોય એટલે હાજરી પૂરી દેજો. હવે તમે લાઈક બાઈક આમ સરખી ઠોકો ને તો આપણે છે ને કંઈક ને કંઈક કરતા રહીએ, સમજ્યા તમે? મજા આવે એમ થાય કે ના લેક્ચર લઈને જઈએ કંઈક હે ને. ચલો